બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 14 વૈશાખ વદ 11 એટલે અપરા એકાદશીની કથા વિશે। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે તે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા એકાદશી છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વેદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો। રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રૂર હતો। તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો। એક દિવસ તક જોઈને બ્રજધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી। તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું। ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી। રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી। એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા। તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો। ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો, સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું। એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતો રહ્યો। એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી। ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા, રક્ષાસૂત્ર બાંધવું, ત્યાર પછી ઘીનો દીવો કરવો, ત્યાર પછી શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો। પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું, વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી, પછી ભોજન કરવું। એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા, આળસ છોડવી, વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો, તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો, રાત્રે જાગરણ કરતા ભજન કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું। અપરા એકાદશીને જલ ક્રીડા, ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે, આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે। જેવી રીતે કારતક માસમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને હાથી, ઘોડા, સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે।
આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું. ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવું. તેમના મનગમતા કીર્તન ગાવાથી ભગવાન રાજી થાય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. ભગવાને 11ની તિથિ પ્રિય છે. તેથી 11 વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે. 11 ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે, એવી જ રીતે 11ના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 14, વૈશાખ વદ 11 એટલે અપરા એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.